રફતારના કહેરથી હવે દેવી દેવતા પણ સુરક્ષિત નથી। આવું જ કંઈક બન્યું છે ગણદેવી નજીક શ્રી હિંગળાજ માતાજી મંદિરે, જ્યાં બેકાબુ રીતે ચલાવતા ટ્રક ડ્રાઈવરે ટ્રક સીધી મંદિર પર ચડાવી દીધી, જેનાથી મંદિરને ભારે નુકસાન પહોંચ્યું છે। બેફામ રીતે ભારે વાહન ચલાવીને અકસ્માતો સર્જાવાની ઘટના હવે સાવ સામાન્ય બની ચૂકી છે, જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોવાનું રોજે રોજ સામે આવે છે। પરંતુ ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યોમાં બેફામ ટ્રક ચલાવતા ડ્રાઈવરે મંદિરને પણ નહીં છોડ્યું અને એ રીતે મંદિર પર પોતાની ટ્રક ચડાવી દીધી, જેનાથી મંદિરમાં હાલમાં બનાવેલી દિવાલ, ગેટ સહિતની સંપત્તિને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। અત્યાર સુધી માનવ જિંદગી રફતારની કહેરનો ભોગ બનતી હતી, પરંતુ આ ઘટનામાં ખુદ લોકોને રક્ષણ કરતા માતાજી ટ્રક ચાલકની ગુનાહિત લાપરવાહીનો ભોગ બન્યા છે અને મંદિર પરિસરને ભારે ક્ષતિ પહોંચી છે। અમલસારથી મોટી માત્રામાં ચીકુ ભરીને જતી કન્ટેનર દ્વારા આજે મોડી રાત્રે 1.5 કલાકે આ અકસ્માત કરવામાં આવ્યો હતો, જેમાં શ્રી હિંગળાજ માતાના મંદિરને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ગણદેવીથી નવસારી જતા રોડ પર ખખડાવા પાટિયા પાસે આવેલા વર્ષો જૂના હિંગળાજ માતાનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને થોડા સમય પહેલા જ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને ખૂબ ધામધૂમથી આ પ્રસંગ ઉજવાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને આ પ્રસંગે ગામના કેટલાક ભક્તો વિદેશમાં સ્થાયી થયા છે એવા લોકો ખાસ આ પ્રસંગ માટે માતાજીના આશીર્વાદ લેવા ગામ પહોંચ્યા હતા। સ્થાનિક લોકોમાં માતાજી પ્રત્યેની અતૂટ ભક્તિ અને શ્રદ્ધા આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। ત્યારે આ તમામ લોકોને ઘટના પછી ભારે આઘાત પહોંચ્યો છે અને ટ્રક ચાલક અને એના માલિક વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થાય એવી લાગણી અને માંગણી છે। રોડ અકસ્માતમાં મંદિર પરિસરમાં લાખોનું નુકસાન સાથે લાગણી અને શ્રદ્ધાને ક્ષતિ પહોંચી છે એ કોઈ પણ રીતે ભરપાઈ થઈ શકે એમ નથી। આ સંદર્ભે મંદિર ટ્રસ્ટના પ્રમુખ પરિમલ નાયકને પૂછતા એમણે જણાવ્યું હતું કે બેફામ રીતે ટ્રક ચલાવતા ડ્રાઈવરોની રફતારને કંટ્રોલ કરવા મંદિર નજીક બમ્પર બનાવાયો હતો અને 90 ડિગ્રી સુધીના ટર્નિંગને કારણે અકસ્માતોની સંભાવના ઓછી કરાઈ હતી। સાથે જ અકસ્માત સંભવ બોર્ડ પણ મુકાયું હતું, પરંતુ હાલમાં જ RNB દ્વારા નવો રસ્તો બનાવીને આ બમ્પર હટાવી દેવામાં બેફામ રીતે ટ્રક સહિતના વાહનો લોકો હંકારતા હોય છે અને જેને કારણે આ પ્રકારના અકસ્માતોની સંભાવના ખૂબ વધી ગઈ છે। માટે જલ્દીથી આ અકસ્માત ઝોન સંભવ રોડમાં સાઇન બોર્ડ સહિત બમ્પર બનાવવામાં આવે તો ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય એમ છે।